માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને દરરોજ સાંજે સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ભણાવવામાં આવે છે। એ બાળકોને જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ કીટ વિતરણ કરાયા હતા, જેના મુખ્ય દાતા તરીકે નીરજભાઈ કોઠારી, કલ્પનાબેન કોઠારી અને તેમના મિત્ર મંડળ દ્વારા 62થી વધુ કીટ દરેક ઝૂંપડપટ્ટીના અને ખાસ કરીને માનવ સેવા ટ્રસ્ટના અભ્યાસ કરતા બાળકોને ઘરે જઈને ફરસાણ મીઠાઈ કીટ આપવામાં આવી હતી। તેમજ અમેરિકા રહેતા ખેરોજભાઈ ખાંટ, જેમના તરફથી 50 કિલો ફરસાણ અને 50 કિલો મીઠાઈ તેમના પ્રતિનિધિ દિલીપભાઈ ભૂત તરફથી મળેલ હતી। આ સાથે સંસ્થા દ્વારા દર વર્ષે આપવામાં આવતી કીટ મુજબ કુલ 260થી વધુ પરિવારોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ ફરસાણ કીટ તેમના ઘર સુધી તેમજ ઉપલેટાના શહેરના અમુક ગામડાઓમાં પહોંચતી કરવામાં આવી હતી। શ્રી માનવ સેવા ટ્રસ્ટ વતી સીડી પટેલ, અર્જુન સોલંકી, અરુણાબેન સોલંકી, કલ્પનાબેન કોઠારી તેમજ ટીચર ગુંજન પરમાર ખાસ સેવામાં હાજર રહ્યા હતા। કીટ વિતરણ કાર્યક્રમમાં આ સંસ્થાના મુખ્ય દાતા ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા, સંજયભાઈ માકડિયા તેમજ મૂળ જામજોધપુરના હાલ અમેરિકા રહેતા ખેરાજભાઈ ખાંટ તેમજ અન્ય નામી અનામી દાતાઓ ખૂબ જ સહયોગ કર્યો હતો। આ કીટ વિતરણ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, અરસીભાઈ આહિર, ઉપલેટા।